છે કે જ્યાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરતો વધુ એક વિડિયો વાયરલ થયો છે। જસદણ આટકોટ રોડ વચ્ચે જીપ પર જોખમી મુસાફરીનો વિડિયો। જીપની ઉપર જોખમી રીતે બેઠેલા મુસાફરો જોવા મળ્યા। અનેકવાર જોખમી સવારીના વાયરલ વિડિયો બાદ પણ કાર્યવાહી નહીં। ટ્રાફિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે। तो आप जुओ आ विडियो वारंवार राज्यमांथी अलग अलग शहरोमांथी आवा विडियो सामे आवता होय छे कि ज्यां जोखमी सवारी केमेरामां कैद थती होय छे त्यारे फरी एकवार विडियो सामे आव्यो छे। आप जुओ कि जीपनी उपर केटला लोको बेसेला छे। ट्राफिकना नियमोनो सरेआम भंग थतो आ विडियो छे ए वायरल थयो छे। जसदण आटकोट रोड वच्चे जीप पर जोखमी मुसाफरीनो आ विडियो त्यारे सवाल थई रहे जो कोईना पण जीवने કંઈ થયું હોત તો એની જવાબદારી કોણ લે? કેમ કે વારંવાર આ પ્રકારના વિડીયો સામે આવતા હોય છે અને ત્યારે વધુ એક આ વિડીયો કે જ્યાં રસ્તા પર કાયદાઓનો નિયમોનો ટ્રાફિકના નિયમોનો ભંગ થતો જોવા મળી રહ્યો છે। જીપ પર અનેક લોકો બેઠેલા જોવા મળી રહ્યા છે। ટ્રાફિકના નિયમોનો સરેઆમ ઉલાળ્યો આ વિડીયો મારફતે થઈ રહ્યો છે। संवाददाता राजेश लिंबाचिया વધુ જાણકારી આપી રહ્યા છે। રાજેશ, બિલકુલ જે પ્રકારે રાજકોટના જસદણમાં જે આટકોટ વચ્ચે તુફાન જીપ પર જે જોખમી મુસાફરી એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે તુફાન જીપ ઉપર જે રીતે લોકો બેઠા છે અને મુસાફરી કરી રહ્યા છે તે જોખમી છે અને કોઈ દુર્ઘટના પણ સર્જાય તો કોણ જવાબદાર તે પણ મહત્વનું છે। આ પ્રકારની જોખમી મુસાફરી કારણે દુર્ઘટના પણ ઘટી શકે છે ત્યારે આ જે વાયરલ વિડીયો થતાની સાથે જ આ જસદણ જે ટ્રાફિક વિભાગ છે તેમના પણ અનેક સવાલો છે તે ઉભા થયા છે। જી બિલકુલ રાજેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આ વિડીયો બાદ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે, પરંતુ હવે આ તમામ જે લોકો વિડીયોમાં દેખાઈ રહ્યા છે અને જીપનો જે ચાલક છે તેના વિરુદ્ધ કઈ પ્રકારની કાર્યવાહી થાય છે એ જોવું રહ્યું। સમાચારમાં વાત અમરેલીની કરીએ કે જ્યાં